શું તમે જોયું છે રેતી વગરનું બાંધકામ? નહીં જોયું હોય તો જોઈ લો. વઘઈ માર્ગ મકાન વિભાગ અને મયુર પટેલ અને જગદીશ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ચાલતો ભ્રષ્ટાચાર. દગુનિયા નાકાથી સુડિયા બરડા ગામ સુધીના નાળા અને સંરક્ષણ દિવાલમાં જ ન જોયેલ તેવો ભ્રષ્ટાચાર. પ્રાપ્ત કરેલ વિગત અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ગ સુધારણા જનહિતને ધ્યાને રાખી દગુનિયા નાકાથી નવા નાળા અને સુરક્ષા દિવાલનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આજ દિવસ સુધી આપણે કોઈ પણ જગ્યાએ રેતી વગર કામ કરવામાં આવેલ નથી, પરંતુ આ ડિજિટલ જમાનામાં રેતી વગર કામ થાય છે. માર્ગ મકાનના વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટર મયુર પટેલ અને જગદીશને ગ્રીડથી બાંધકામ કરવાની મંજૂરી આપી દીધેલ છે તેવું જણાય છે. તેમજ એક સંરક્ષણ દિવાલ અને 4 નાળાની કામગીરી રેતી વગર ગ્રીટ અને હલકી કક્ષાનું સિમેન્ટ વાપરીને પૂર્ણ કરી દેવામાં આવેલ છે. જે કામો પ્રગતિમાં છે તેમાં જૂના બાંધકામની દિવાલને નવું પડ આપીને કામ જોરશોરથી ચાલુ છે. દરેક બાંધકામ પર લેશ માત્ર પણ રેતી વાપરવામાં આવતી નથી. દરેક કામોમાં હલકી કક્ષાનું માલ મટીરિયલ વાપરવામાં મયુર પટેલ અને જગદીશ કોન્ટ્રાક્ટર ટેન્ડર પ્રક્રિયામાં નીતિ નિયમોને નેવે મૂકીને ભય વગરનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. મજૂરોએ જણાવ્યું છે કે આ કામમાં લોખંડ રેતીનો ઉપયોગ થતો નથી, જે વાત સ્થળ તપાસમાં સાચી પડી હતી. જગદીશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે મટીરિયલ વાહતુક લાંબુ હોવાથી કામો કરવામાં ખોટ આવતી હોય છે, જેથી આવો ભ્રષ્ટાચાર કરવા મજબૂર થયા છે તેવું જણાય છે. તો જોઈએ વહીવટી તંત્રના અધિકારી કેટલાક નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવીને કાર્યવાહી કરે છે તે જોઈએ આગલા અહેવાલમાં. રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ.